જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે 19 ફેબ્રુઆરી 2026 ફાગણ માસનો પવિત્ર શુક્લ પક્ષ, એક એવો સમય જ્યારે અંધકાર ધીમે ધીમે દૂર થાય છે અને પ્રકાશ જીવનમાં પ્રવેશ કરે છે. ભાગ 1. ફાગણનો ભાવ. ફાગણ એટલે આનંદનો માસ, પ્રેમ, ભક્તિ અને ઉત્સવનો સમય. આ જ માસમાં હોળીનો પવિત્ર તહેવાર આવે છે, જે સત્યની અસત્ય પર જીતનો સંદેશ આપે છે. શુક્લ પક્ષ એટલે વધતો ચંદ્ર. દરરોજ થોડું થોડું પ્રકાશ વધતો જાય છે, અને એ જ રીતે ભગવાન પર વિશ્વાસ રાખનારના જીવનમાં આશા વધતી જાય છે. ભાગ 2. શુક્લ પક્ષનું આધ્યાત્મિક રહસ્ય. મિત્રો, દરેક અમાસ પછી શુક્લ પક્ષ આવે જ છે. એનો અર્થ શું? એનો અર્થ એ કે જીવનમાં કેટલુંય અંધકાર કેમ ન હોય, એક દિવસ પ્રકાશ જરૂર આવશે. ફાગણ શુક્લ પક્ષ એ નવી શરૂઆતનો સંદેશ આપે છે. નવા સપનાઓ, નવો ઉત્સાહ અને નવી આશા. ભાગ 3. આ દિવસે શું કરવું? આ પવિત્ર દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ઘરમાં દીવો પ્રગટાવો, ભગવાન કૃષ્ણનું નામ લો અથવા ભગવાન શિવાનું જપ કરો. થોડી ક્ષણ શાંતિથી બેસી તમારા હૃદયની વાત ભગવાનને કહો. જો શક્ય હોય તો ગરીબને દાન કરો, માતા પિતાના ચરણ સ્પર્શ કરો અને આજથી કોઈ સારા કાર્યની શરૂઆત કરો. ભાગ 4. પ્રેરણાદાયક વાર્તા સ્ટાઇલ મેસેજ. એક ભક્ત હતો જેના જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી હતી. તે નિરાશ થઈ ગયો, પરંતુ એક દિવસે તેને સમજાયું કે ચંદ્ર પણ દર મહિને અંધકારમાંથી પ્રકાશ તરફ જાય છે. એ દિવસે તેણે ભગવાન પર વિશ્વાસ મૂક્યો અને ધીમે ધીમે તેના જીવનમાં પણ પ્રકાશ આવવા લાગ્યો. મિત્રો, આજનો દિવસ આપણને એ જ શીખ આપે છે. ધીરજ રાખો, વિશ્વાસ રાખો, પ્રકાશ જરૂર આવશે. અંતિમ આશીર્વાદ. ભગવાન તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. ફાગણ શુક્લ પક્ષની આ પવિત્ર શરૂઆત તમારા જીવનમાં નવી ખુશીઓ લાવે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.